અને સુરતમાં વીએનએસયુમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન માસ્ટર્સ ઇન આર્ટ્સમાં અંગ્રેજી વિષયની બેઠક ઘટાડાતા તેમણે વિરોધ કર્યો 63 બેઠકમાંથી 30 સીટની બેઠક કરી નાખતા વિરોધ કર્યો કુલ 14 વિષયમાંથી સરકારી બેઠકોમાં ઘટાડો કરાતા રોષ છે તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની ચેમ્બરમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો તાત્કાલિક ધોરણે અગાઉની સરકારી બેઠકો યથાવત રાખવા માટે તેમણે માંગ પણ કરી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એબીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ક્યાંક જે એમએ આર્ટ્સના જે કોર્સ ચાલે છે જુદા જુદા તેમાં સીટમાં ક્યાંક ઘટાડો કરવામાં આવ્યો છે જે સેલ્ફ એટલે કે ગ્રાન્ટેડ સીટો હતી તે ઘટાડીને સેલ્ફ ફાઇનાન્સ ને વધારો કરી દેવામાં આવ્યો છે બીજી જે સેલ્ફ ગ્રાન્ટેડ સીટો હતી તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરી દેતા તે નિર્ણય શા માટે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે તેને લઈને આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પાસે જવાબ માંગવા આવ્યા હતા ત્યારે આપણી સાથે જે કાર્યકરો જોડાયા છે તેઓની સાથે વાત કરીશું તમે જણાવશો યુનિવર્સિટીને લઈને આજે કઈ રીતનો વિરોધ કયા મુદ્દા શા માટે નમસ્તે લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ જ્યારે એક પરિપત્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું જેમાં તે વિદ્યાર્થી હિત માટે નથી પણ એક આપણે યુનિવર્સિટી જે વિદ્યાર્થી હિત માટે કામ કરવા માટે આપણે ગવર્મેન્ટ દ્વારા યુનિવર્સિટી અહીંયા આપણે બનાવવામાં આવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તે માટે નિર્ણય નહીં લેવામાં આવ્યું જેને લઈને વિદ્યાર્થી પરિષદે અહીંયા એક આવેદન આપવામાં આવ્યું આવેદનમાં સ્પષ્ટ માંગ મૂકી છે કે જે હાયર પેમેન્ટની જે સીટો વધારી દેવામાં આવી છે અને જે ગ્રાન્ટીનેટ સીટો ઘટાડી દેવામાં આવી છે આનાથી સ્પષ્ટ ખબર પડે છે કે યુનિવર્સિટી એક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પ્રાઇવેટ સંસ્થાઓને સપોર્ટ કરવા માંગે એવું દેખાઈ રહ્યું છે જેમાં આજે અમે જયારે સવાલના જવાબ લેવામાં આવ્યા ત્યારે કુલપતિશ્રી જવાબ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમારે અહીંયા જે બજેટ છે કે અથવા જે પૈસા છે એમની ખર્ચો છે એ વધારે થઈ છે એના માટે વિદ્યાર્થી પાસેથી ખર્ચો કઢાવવા માટે આ એ લોકોએ સીટ વધારી દેવાનું એમનું નિર્ણય લેવામાં આવ્યું તો એ અત્યંત ઘટના જે આ છે પરિપત્ર એ વિદ્યાર્થી હિત માટે નથી એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ 48 કલાકની ટાઈમ આપ્યું છે કે આ પરિપત્ર ફરીથી પાછો લેવામાં આવે અને ગ્રાન્ટીનેટ સીટો પાછી વધારી દેવામાં આવે અને જે હાયર પેમેન્ટ સીટો છે તે ગ્રાન્ટીનેટમાં કન્વર્ટ કરવામાં આવે કેટલી આવી સીટો છે અને કેટલી ફીસ ગ્રાન્ટેડની છે અને સેલ્ફ ફાઇનાન્સની છે જે વિદ્યાર્થીઓને ભરવી પડે છે આર્ટ્સ ને સાયન્સ એમાં જે પહેલા જે 63 ની ઇન્ટેક હતી કે જે ગવર્મેન્ટ સીટો હતી એ 63 જેવી હતી એને ઘટાડીને સીધી 30 કરી દેવામાં આવી છે અને તેની સામે હાયર પેમેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સમાં એટલી સીટોનો વધારો કરવામાં આવ્યો છે એટલે યુનિવર્સિટી દ્વારા અહીંયા ટ્રાઇબલ યુનિવર્સિટી જે વધારે પડતા વિદ્યાર્થીઓ ટ્રાઇબલ ક્ષેત્રના અહીંયા ભણતા હોય તો એ વિદ્યાર્થીઓ પહેલા જે 4000 ફીસ હતી 4 થી 5000 હતી ગવર્મેન્ટ ફીસ એ સીધી એમને હવે 25000 થી 18000 ભરવી પડશે તે વિદ્યાર્થી ટ્રાઇબલ વિદ્યાર્થી ક્યાંથી પૈસા લાવશે એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજરોજ આ વિરોધ કરે છે અને એના માટે આ તાત્કાલિક ધોરણે આ નિર્ણયને રદ કરવામાં આવે એવી માંગણી સાથે આજે યુનિવર્સિટીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો 48 કલાકમાં આવેદન પર કોઈ ડિસિઝન યુનિવર્સિટી દ્વારા લેવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે મને ખાલી એટલું કહેજો કે કેટલી ભાષાઓમાં આ તકલીફ પડે છે કેટલા કોર્સોમાં આટલી તકલીફ છે ઇંગ્લિશમાં પછી હિન્દીમાં આર્ટ્સ અને સાયન્સમાં સીટો ઘટાડવામાં આવી છે બિલકુલ આપણી સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જોડાય છે સાહેબ આજે એબીપી દ્વારા જે માંગ કરીને વિરોધ કરવામાં આવ્યો છે એમાં કઈ રીતનું થઈ શકે છે અને શું છે આપણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જ ફક્ત +2 એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એમાં જે સેન્ટરો ચલાવવામાં આવે છે સેન્ટરોનો શૈક્ષણિક ખર્ચ અને વહીવટી ખર્ચ યુનિવર્સિટી દ્વારા ચૂકવવામાં આવે છે જ્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં આ વ્યવસ્થા નથી આ સંજોગોમાં આપણી યુનિવર્સિટીને દર વર્ષે કુલ આવક અને ખર્ચને ધ્યાને લેતા 2 કરોડ કરતા વધારે પ્રતિ વર્ષ ખોટ જાય છે આ સંદર્ભની અંદર આ વર્ષથી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે કોલેજોને સેન્ટર ચલાવવા માટે યુનિવર્સિટી તરફથી કોઈપણ પ્રકારનો શૈક્ષણિક અને વહીવટી ખર્ચ આપવામાં આવશે નહીં એને ધ્યાને લઈને સેન્ટરો જે છે એ સેન્ટરો પર હાયર પેમેન્ટની સીટો વધારીને કે જેથી એ કોલેજો એ સેન્ટરો ચલાવી શકે પરંતુ આ બાબત અધિકાર મંડળમાં મૂકવામાં આવી છે અને જે નિર્ણય લેવાશે એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે 63 જે બેઠકો છે એને ઘટાડીને 30 કરવાની જે વાત છે તે ખરેખર સાચી અને એ કરવાનો પાછળનો હેતુ આ જે ખોટ જાય છે એ જ માની શકાય એવું કહેવાય હવે કોલેજોએ પોતાના ખર્ચે હવે આ સેન્ટરો ચલાવવાના છે યુનિવર્સિટી તરફથી એમને રાજ્યની અન્ય યુનિવર્સિટીમાં જે વ્યવસ્થા છે
કે તે પ્રમાણે યુનિવર્સિટી હવે પીજી સેન્ટરોને કોઈ પણ પ્રકારનો ખર્ચ આપશે નહીં. બિલકુલ, એટલે જે રીતે આ સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે તેમને જે ગ્રાન્ટેડ સીટો ફાળવવામાં આવી હતી તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને લઈને એબીવીપી દ્વારા જે છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. 63 જેટલી સીટો ઘટાડીને 30 જેટલી કરાતા એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરીને વીસી પાસે 48 કલાકનો સમય માંગ્યો છે. જે સીટો જેટલી હતી તેટલી ફરીથી કરી દેવા માંગ કરાઈ છે અને જો 48 કલાકમાં નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.